સમાચાર તે સુરતમાં યુવક યુવતીનો અશ્લીલ વિડીયો સામે આવ્યો છે। અશ્લીલ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। યુવાને યુવતીને ખોળામાં બેસાડીને અશ્લીલ હરકત કરી લોકોએ યુગલને માર માર્યો હોવાની પણ વાત સામે આવી છે। ત્યારે ફરી એકવાર અશ્લીલ વિડીયો સામે આવ્યો છે અને યુવાને યુવતીને ખોળામાં બેસાડીને અશ્લીલ હરકત કરી હતી, જે અમે આપને સ્ક્રીન પર નથી બતાવી શકતા। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા ચેતન પાસેથી। ચેતન, જે રીતે આ યુવક યુવતીનો અશ્લીલ વિડીયો સામે આવ્યો છે, શું વધુ માહિતી મળી રહી છે? ક્યાંનો છે આ વિડીયો? જી મિથુન, ખાસ કરીને નવરાત્રીનો જે પર્વ છે તેમાં માની જે આરાધના છે તે કરવામાં આવતી હોય છે અને લોકો ગરબા ઘૂમતા હોય છે, પરંતુ બરોડાની ઘટના બાદ સુરતમાં પણ આ જ રીતની જે અશ્લીલ જે ઘટના છે તે સામે આવી છે। હાલ તો જે વિડીયો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને આ વિડીયો વેસુ વિસ્તારના હોવાનું માનવામાં આવી રહ્યું છે, જ્યાં એક યુવક જે છે તે પોતાને ખોળામાં એક યુવતીને બેસાડે છે અને ત્યારબાદ જે અશ્લીલ હરકત જે છે તે કરતો નજરે પડી રહ્યો છે। જે લોકો છે તે લોકોએ આ જે અશ્લીલ હરકત જે છે તે પોતાના કેમેરામાં કેદ થઈ ગઈ હતી અને ત્યારબાદ સોશિયલ મીડિયા પર આ વિડીયો જે છે તે વાયરલ કરવામાં આવી રહ્યો છે। હાલ તો આ યુવક અને યુવતી કોણ છે તે અંગે તપાસ હાથ ધરવામાં આવી રહી છે। જી, આભાર ચેતન, માહિતી આપવા બદલ। તો લોકોએ યુગલને માર માર્યો હોવાની પણ વાત સામે આવી છે અને અશ્લીલ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો છે। ત્યારે યુવક યુવતી અશ્લીલ હરકત કરતા કેમેરામાં ઝડપાયા હતા। મહત્વની વાત એ છે કે નવરાત્રિમાં દેવીની આરાધના કરવા માટે જવાનું હોય છે, માની આરાધના કરવા માટે જવાનું હોય છે, ત્યારે આ બે દ્રશ્યો, એક દ્રશ્ય જે વડોદરાનું છે અને બીજું દ્રશ્ય સુરતનું છે, અને આ બંને અશ્લીલ હરકતો ગરબામાં થયેલી છે, ગરબા દરમિયાન થયેલી છે। વડોદરાની પણ અશ્લીલ હરકત સામે આવી હતી અને સતત 2 દિવસ સુધી અશ્લીલ હરકતો સામે આવી હતી, ત્યારે સુરતમાં પણ હવે આ જ પ્રકારની હરકત સામે આવી છે।